जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां अटाणे वाग्या छे हांजना 9:30 के 9 एवुं कंईक थयुं छे टाइम लगभग एटलो ज वधारे कंई नथी थयुं अने अटाणे नवरी थई बधुं काम पतावी मैं नाख्यो अटाणे ढोकराना हाथो एटले मैं पछी आगळना विडियो जे हतो ने एमां न रहेवा दीधो मैं कटाणे बीजो ब्लॉग चालू करीए तो हुं के ढोकरा बनाव्या हाथो नाख्यो ने आखुं बधुं एकारे जोवा मळे ओलो हाथो उमा आवे ने ढोकरा सवारे बीजा थता होय एटले मैं कीधुं ले अटाणे बीजो कन्टिन्यू चालू कर दऊं जो मैं ढोकरा नाथो नाख्यो तो जो अटाणा नाख्यो ने डबरामां आमां कंई नथी नाख्युं खाली मीठुं ने हळદર नाखी અને હલાવી નાખ્યો જોડી આપણે છે ને સોહમને રોકાવાનું થયું છે જે લગભગ કાલ નહીં જાય પરમ દી જાહે સવારમાં કા પછી કાલ હાંજ ટુકડો જાહે તો મેં કીધું લે અટાણે પલારી દો તો સવાર થાય તો હાથો કમ્પ્લીટ આવી જાય જરા કે કાસું કરીએ તો હાલે એમ છે પણ બહુ વાંધો નથી હું છે ને આવી રીતના ચોખાટ લોટ દરીને રાખું અગાઉ જ ચણાનું બધું પછી ભેળવું એટલે કદાચ ન થાય ને ઢોકરા તો વાંધો ના આવે એમ એટલું બધો ભેરવેલો હોય ને આપણે નાખી દેવું રોગું મકાઈ ને ચણા દાળ ને એમ આ તો થઈ ગયું હવે સવારે જોઉં કેવો થાય જો આપણે અહીંથી હાથો નાખ્યો હતો ને એ આવ્યો કે જોઈ લઈ આવી ગયેલું છે મેં છે હલાવ્યો નથી જઈ હું ત્યાં આવેલું છે મસ્તી નથી ને આપણે આખો ખોલીએ ને ગમે તે ત્યાં ઢાંક્યો ને ત્યાંથી એક જ ધારો આ માટે લીધું હોય ને તો આમ જ ફેરવાય ને આમ લીધું હોય તો એમ ફેરવાય તો આથો એમ કંઈક વધારે આવે બાકી તો છાશ ને ઘરની હોય ને એટલે તો આથો આવવાનો જ છે આમાં કંઈ વસ્તુ નથી નાખી આપણે ખાલી છાશ ને મીઠું જ હળદર ને મીઠું જ નાખેલું છે બાકી કોઈ વસ્તુ નાખેલ નથી જો આમાં હાથો જીવ છે દેખાય બબસ આવે ઉપર હવે જોઈ છોકરા જો અટાણું નાસ્તામાં કહે ને તો નાસ્તામાં બનાવશે નકર પછી મોડે રાખ બનાવશે હાથો તો આપણું કમ્પ્લીટ આવી ગયું ચટાણે છે ને વાગ્યા 10 મારે હવે કરવા ઢોકરા કેમ કે મારા ઢોકરા હોય ને તો કંઈ એવું ન બને કે આજે એના ભાગનું કંઈ રસોઈ નથી બનાવી એકટાણું એવું ના હાલે ટાણા ટાણા રસોઈ જે બનાવતા હોય ને એ તો બનાવી જ પડે બેનને એટલે સવારનો નાસ્તા પાણીનું કરી લીધું ને ટાણા પછી ઢોકરાનું કરવાનું છે એટલે ટાણા જો એ ઢોકરીયું તૈયાર કર્યું મેં નામ હાજીને ફૂલ ઢોકરીયું કમ્પ્લીટ થઈ ગયું પાણી છે ને સગડીએ ગરમ મૂક્યું ઢોકરીયું સગડી હાલશે નહીં એટલે પહેલાં એ કરી લીધું અને આમાં આવે છે ને થોડા કે ખાજીને ફૂલ નાખે ને એટલે આ તો ઉપસી જાય ને આપણા ઢોકરા ઉપસે તો જ હાજીને ફૂલ જ્યાં નાખવું ને ઢોકરીયામાં ત્યાં જ નાખું ઘણી બતાવું જો આમાં હાજીને ફૂલ નાખે ને એટલે આ તો બરબારો માંડો ઉફળવા જો એકદમ આથો આવે દેખાય જો 10:30 વાગ્યા ને ઢોકરા આપણા થઈ ગયા તૈયાર અડધી કલાકમાં આપણે ભરાઈ ગયું વાંધો ના આવ્યો કાંઈ ઘા થઈ ગયા ઢોકરીને બધું કમ્પ્લીટ કરીને બધી છે ને ગરમ પાણી થોડુંક આમ હતું આપણે મૂકી દીધા એટલે વરારે ને વરારે ફૂકાય નહીં નકર ફૂકાઈ જાય ને તો ઢોકરાને આના કરતાં મહેનત વેટક્યું કહવામાં વધારે લાગે એટલે ભાઈ ઢોકરીઓને સાફ કરી નાખીને પછી આપણે આનું વઘારવાનું છે ને બપોરના ટાણે બધું ભેરું અટાણે તો 10:30 વાગ્યા હવે આને ઢાંકી મૂકી દે અને એ અડધા વઘારીને ખાય ને અડધા ઓલા ખાય એટલે બે અને સાંજ સુધી બધાને હાલશી અને મને તો ઢોકરા હોય ને એટલે બીજું કંઈ જમવાનું જોઈએ જ નહીં હું તો આખો દી ઢોકરા જ ખાઈશ સવારમાં તો છોકરા આવીને કીધું કે ભાખરીને બનાવે એટલે ભાખરીને બનાવી હતી નકર હું ઢોકરા સવારે કર્યો ને તો સિરાવાના ઢોકરા બપોરાના ઢોકરા પાછા ઊંઢે ખાઈ લઉં તો પછી વ્યારું ન કરવું પડે એટલે હું 3 ટાઈમ ઢોકરા ખાઉં એટલે મારે તો હવે ઢોકરા ચાલશે પણ જેનું પપ્પાને એને ન હાલે એટલે એના હાટું થઈને આપણે શાક રોટલા તો બનાવવા જ પડે ચાલો બધું કરી નાખીએ ઢાંકીને આને મૂકી દઈ પોપિયું પાક્યું મોટું બધું છે જોઈ આમ વેત ભરીએ ને તો 2 વેત થાય એવડું
પણ હવે મીઠું કેવું નીકળે ને એ નક્કી નહીં, કેમ કે હમણાં હે ને પાણી નહોતા પાતા ને, ભાવ નથી એટલે બહુ મીઠા નથી. હવે મોરીએ જો કેવું નીકળે બધાય છે હામટા એટલે લગભગ તો ખવાઈ જાય. મોરો તો બા અડધો ભાગ જ કરી નાખો ને. આમ ઊભું મરું ઊભું બોરો ઊભું દેખાય તો લાલ ઠાવકો 5 કિલોનું. હા 5 કિલા મીડિયમ છે, બહુ જો લાલ નથી થતું. આમાં તો હવે તોરું દેખાય મોબાઈલમાં, તો પણ તો લાલ છે. આમાં તો હાવ તોરું દેખાય મોબાઈલમાં, તો બીનો ઢગલો છે. જો આપણે શાક વઘાર નાખ્યું છે બટેટાનું, અને અહીંયા હવે ઢોકરાની તૈયારી. એટલે આખો દે તો ઢોકરા જ હાલશે, ખાવામાં ઢોકરા હાલશે, વીડિયામાં ઢોકરા જ હાલશે. ત્યાં તેલ મૂકી દીધું અને આ ગૈરા વઘારવા છે એટલે તેમાં ખાંડ નાખી દીધી, મીઠું હળદર ને ચટણી બધું એમાં નાખી દીધું, અને ધાણા જીરું આમાં જ નાખી દઈ. ગરમ મસાલાનું પેકેટ છે એમાં આપણે બધામાં ઉપયોગ ન કરીએ તો તેલ ધોવાળા બધા મળે. મોબાઈલમાં વરાળ લાગી જાય તો ઝાખું દેખાત પર બારમાં વરાળ જતી. હવે જ્યાં ઉકળી જાય ને એટલે ચટણી જે કોઈ ગાંગડી હોય ને એટલે સંવારી જાય, ભાંગી જાય ને ઉકળે ને એટલે પરબારામાં ઢોકરા ફેરી નાખે. ઓલું મરચાં પાણી વાળું કરીએ ને કટકી કરીને મિક્સરમાં પી લઈને એના કરતાં ખાવાની મજા આવે. તો કે ઢોકરા તો કાલે જ ખાતા હતા, કાલે જમવા ગયા ને ત્યાં ખમણ હતું તો કાલે ખાતા હતા. ત્યાં ઉકળી જાય એટલે નાખી દે. હાલે ભાઈ પકડતા ખાંડ રહી ગઈ તો પાછું મમ્મી લેડીઝ ને કઈ મારે નહીં. એને સારા કઈમાં ઘડીક વાર બે ભાઈઓને એક દિવસ છે ને બહુ દળબાટ બોલાવે. કાલે બપોર ધરાડ બોરાવ્યો ને તો કે એક બે હાથોથી રહેવા દે ને કે તને શું મજા આવે, એક દિવસ કઈ કાલે બપોર ધરાડવા દે તેના કરતા જવાનું હતું. કાલે ચોરી આરામ કરી લે કાલે જવાનું. ઢેંગાણા બહુ કરે, એક દિવસે કરી સવારે છે ને ઉઠાડી લાવે પપ્પા જાય ને તઈ, કેમ કે હમણાં રજા છે ને એટલે કઈ ઉપાધિ નથી. નકર તે બપોર ઉઠાડે સવારે ઉઠાડ લે તો પાછું બપોરે સ્કૂલે હોય એટલે હુવાય વારો ના આવે એટલે હુવા દે. નકર તો ભેગાઈ ન થાય એની પપ્પા. હમણાં તો ઉઠાડી લઉં તો સવારે જાય ને તાર તો છોકરા આપણા બની ગયા. દેખાય છે આ દેખાય? હા મેં મોબાઈલ તો એટલો એવું લાગે મને. તને લાગે કરી દઉં બંધ. ઢોકળા આવા બની ગયા વઘારેલા, અને આ છે ને એ લસણવાળી ચટણી ને તેલ એમાં બોરીને ખાવાના. ઘણા છે જો આપણે ઢોકળા મૂકતા એટલે આમાં ચટણી ચાટે. અમે એ રીતના કોઈ નહીં બનાવવા, અમે બનાવીએ. અને હવે બનાવી રોટલા, પછી જમી લઈ ગયા. તાર પપ્પા કઈ આવવાનું ખબર નહીં. તો તમે કીધું તું ખરી ફોન કરવાનું નથી કર્યો. ચોટાણે છે ને વાગ્યા 9:30 અને ટાણા મારે બધાને નાસ્તો રોંઢે કરેલો છે એટલે કોઈ બહુ ભૂખા નથી. એટલે સીપ બનાવી નાખીએ ને સો અમે જે દિવસે કાલે તો વયો જાય બધા નાસ્તો થઈ જાય એટલે વાંધો ના આવે. બહુ કોઈ ભૂખાય નથી. રટાણ બનાવવાનું છે સીપ. કટિંગ થઈ ગયા રીતના મસ્ત બધી તારી. અહીંયા મૂકી દીધું તેલ.
ચારો કાઢવો રહી ગયો હતો તેલ આવી ગયું હતું ધાણા જીરું ચટણી મીઠું અને દરેલ ખાંડ 3 વસ્તુ નાખી અને ભેગો હોય સોસ થઈ ગઈ રેડી બીજો ઘણો હોય કરાવવા આવ્યો છે ચટણી ઉડે નહીં